મિત્રો જો એસબી હિન્દુસ્તાની ચેનલની વાત કરીએ તો તેની ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી, કેમ કે ગુજરાતની અંદર નંબર 1 ચાલતી હોય કોઈ પણ કોમેડી ચેનલ તો તે એસબી હિન્દુસ્તાની ચેનલ છે અને તેની અંદર આવતા વિડીયો પણ એટલા બધા ધાર્મિક હોય છે જેના લીધે તમે તમારા પરિવાર સાથે બેસીને પણ તેમનો વિડીયો તમે જોઈ શકો છો અને તેમના વિડીયોની અંદર કોઈ પણ જાતનો જાતિવાદ કે કોઈ એવો અપશબ્દ પણ વાપરવામાં આવતો નથી, તેના લીધે તમે તમારા પરિવાર સાથે વિડીયોને જોઈ શકો અને તેમના વિડીયોની અંદર તે સ્પષ્ટ રીતે બહુ જ સરળ અને સિમ્પલ ભાષાની અંદર વિડીયો બનાવે છે અને લોકોનું મનોરંજન કરે છે, પણ તે ધીરે ધીરે પ્રગતિ કરતા જાય છે। પહેલા હરીફાનું પાર્લર લાવ્યા, પછી હરીફાની ચા લાવી, પછી મફુ કાકાનું ઘી લાવ્યું અને પછી તે કપડાની દુકાન કરે છે ને એસબી શોપિંગ કરે છે ને ઘણું બધું પ્રગતિ કરતા જાય છે અને હવે તેમને એક બહુ જ મહત્વનું કામ અને બહુ જ સેવાનું કામ જો કે હાથે લીધું છે અને તે વૃદ્ધા આશ્રમ બનાવી રહ્યા છે। તેમની ચેનલની અંદર વિડીયો પણ આવી ગયો છે કે જે ઘરડા માણસો માટે જે તેમને પોતાના મા-બાપને તેમના દીકરા નથી સાચવતા તેમને આ એસબી હિન્દુસ્તાની ટીમ જે જમીન ખરીદી લીધી છે અને ત્યાં વૃદ્ધા આશ્રમ બનાવવાનું છે તે બધા જ માણસો માટે 18 આલમ માટે તેના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે। તો મિત્રો એસબી હિન્દુસ્તાનીના ટીમના બધા જ મેમ્બરો બહુ જ સેવાનું કામ કરી રહ્યા છે, જો કે વૃદ્ધ માણસોને આ આશ્રમની અંદર સાચવશે અને તેમની સેવા કરશે અને તેમની અંદર તેઓ એવું પણ કહી રહ્યા છે કે તેમના બધા જ વિડીયોની અંદર જે પ્રોફિટ થાય છે અને પછી તેમના બધા જ ઘણા બધા બિઝનેસ પણ છે તેની અંદર જે પણ પ્રોફિટ થશે અને તેનું બધું જ આ સેવાની અંદર કામ કરવાનું છે, બધો જ પૈસો જે આવશે તે આ સેવાની અંદર જ વાપરવાનો છે। તેમના વિડીયોની અંદર તો તેમના ઢગલો રૂપિયા આવે છે પણ જે તેમના બિઝનેસ છે તેની અંદરથી બધા જ પૈસા એક પણ રૂપિયો તેમને કોઈ પણ વાપરવાનો નથી, ફક્ત સેવાની અંદર વાપરવાનો છે। તમને શું લાગે છે કે એસબી હિન્દુસ્તાનીના આ બધા જ માણસો બહુ જ સરસ કામ કર્યું છે, તો તેમને યાર આ મહેનત માટે આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ તો દિલથી કરતા જજો।